GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ મુર્મુ આજે રાજકોટમાં અને આવતીકાલે શુક્રવારે સાસણ તથા શનિવારે દ્વારકાની મુલાકાતે. ભારત અને બ્રિટન વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર કરતા બંને દેશના વડાપ્રધાનો. જામનગરમાં GST કૌભાંડના ચર્ચાસ્પદ કેન્દ્ર એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા વિરુદ્ધ નોંધાતી પોલીસ ફરિયાદ. જામનગર જિલ્લા પંચાયતમાં યોજાઈ જતી વર્ષની 3જી ખાસ સામાન્ય સભા. જામનગર GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ચૂંટણી તારીખ 12 ઓક્ટોબરે. દિનેશ ડાંગરિયાની પેનલ અને વિપુલ પાંભરની પેનલ વચ્ચે ખરાખરીનો જંગ. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુરુવારે સાંજથી સૌરાષ્ટ્ર ગુજરાતના 3 દિવસના પ્રવાસનો રાજકોટથી પ્રારંભ કર્યો છે. રાષ્ટ્રપતિ આજનું રાત્રિ રોકાણ રાજકોટમાં જ કરનાર હોય તેમના આગમનને વધાવવા માટે સર્કિટ હાઉસને શણગાર સજાવવામાં આવ્યા હતા. સર્કિટ હાઉસ તેમજ તેના કેમ્પસમાં કમાન્ડો અને પોલીસ ફોર્સના જવાનો તૈનાત કરી સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સર્કિટ હાઉસના રૂમ નંબર 1માં રાત્રિ રોકાણ કરનાર છે. સર્કિટ હાઉસમાં લાલ જાજમ પાથરવામાં આવી છે તેમજ સર્કિટ હાઉસની ઇમારતને રંગરોગાન કરી રિનોવેટ કરવામાં આવી છે. આ ઉપરાંત દિવાલોને ફૂલોનો શણગાર કરવામાં આવેલ છે તેમજ સર્કિટ હાઉસના પરિસરમાં રાષ્ટ્રપતિ મુર્મુને આવકારવા માટે વિશાળ ગુલદસ્તો શોભાયમાન કરી દેવામાં આવ્યો હતો. અહીં એ ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ મુર્મુ 40 ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હોય વહીવટી તંત્ર દ્વારા તેમના આગમનને વધાવવા માટે સજ્જ બની તમામ તૈયારીઓ અગાઉથી પૂર્ણ કરી દેવામાં આવી હતી, જેમાં સર્કિટ હાઉસના મેદાનનું પણ પેચવર્ક કામ પણ કરવામાં આવ્યું હતું. સર્કિટ હાઉસના તમામ રૂમો રાષ્ટ્રપતિ અને તેમના અધિકારીઓ માટે અગાઉથી જ બુક કરી દેવામાં આવેલ છે. રાષ્ટ્રપતિ મુર્મુ સર્કિટ હાઉસમાં આવતીકાલે સવારના 10:30 કલાક સુધી રોકાશે. રાષ્ટ્રપતિના આગમનને લઈને સિવિલ હોસ્પિટલમાં પણ ખાસ તબીબી ટીમ સાથે વિશેષ વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત સર્કિટ હાઉસની આખી ઇમારતને રોશનીનો શણગાર કરી ઝળહળતી કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે જિલ્લા કલેક્ટર તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવાઈ રહી છે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે ગુરુવારે સાંજના 5:30 વાગ્યા આસપાસ એરફોર્સના ખાસ વિમાનમાં રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરી ચૂક્યા હતા અને હીરાસર એરપોર્ટ ખાતે ગાર્ડ ઓફ ઓનરથી રાષ્ટ્રપતિ મુર્મુનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે શુક્રવારે તેઓ સાસણમાં સિંહ દર્શન કરશે અને સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિનો સમગ્ર કાફલો શનિવારે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની મુલાકાતે પહોંચશે. નવ બ્રિટિશ યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલશે. બ્રિટિશ PM કીર સ્ટારમરે મુંબઈમાં આ જાહેરાત આજે ગુરુવારે કરી હતી. બ્રિટનના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાને આજે ગુરુવારે સવારે આ વાતચીત દરમિયાન વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. UNSCમાં બ્રિટન ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપશે. આ વર્ષે જુલાઈમાં લંડનની તેમની મુલાકાત દરમિયાન બંને દેશોએ વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ કરાર બંને દેશો વચ્ચે આયાતને સરળ બનાવશે, વેપારને વેગ આપશે અને યુવાનોને રોજગારી પૂરી પાડશે. બંને નેતાઓએ ઇન્ડો પેસિફિક, પશ્ચિમ એશિયા અને યુક્રેન સંઘર્ષ પર પણ ચર્ચા કરી. સંરક્ષણ સહયોગના ક્ષેત્રમાં ભારત અને UKએ સૈન્ય પ્રશિક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત ભારતીય વાયુસેનાના ફ્લાઇંગ પ્રશિક્ષકો હવે બ્રિટનના રોયલ એરફોર્સમાં ટ્રેનર તરીકે કામ કરશે. PM મોદીએ સ્ટારમર સાથેની દ્વિપક્ષીય વાતચીત દરમિયાન વેપાર, સુરક્ષા, ટેકનોલોજી અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. બંને નેતાએ વિઝન 2035 હેઠળ ભારત UK સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં વેપારી દ્વારા CA વિરુદ્ધ ફરિયાદ, જિલ્લા પંચાયતની સામાન્ય સભા અને GIDCની ચૂંટણી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર. લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239. ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં અમદાવાદ જીએસટી ટીમ દ્વારા છેલ્લા 7 દિવસથી જીએસટી કૌભાંડ અંગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં ₹70 કરોડથી વધુની રકમના ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. જામનગરની કુલ 21 પેઢીમાં ₹400 કરોડના બોગસ આર્થિક વ્યવહારો થયા હોવાનું કહેવાય છે. આ કૌભાંડની જાહેરાત થઈ ત્યારથી જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ પર સીએની ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેડડિયા અને તેના દ્વારા ચલાવવામાં આવતી બ્રહ્મ એન્ડ એસોસિએશન નામની કંપની ચર્ચામાં છે. જોકે 7 દિવસથી ચાલી રહેલા આ ઓપરેશન અગાઉ જ આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્યાંક અદ્રશ્ય થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. તે દરમિયાન જામનગર તાલુકાના મોટી લાખાણી ગામના મોટા વાસમાં રહેતા પ્રદીપસિંહ લાલુભા જાડેજા નામના એક વેપારીએ અલ્કેશ પેડડિયા નામના આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ વેપારીના હિસાબ કિતાબ સીએ અલ્કેશ પેડડિયા હસ્તક હતા અને વર્ષ 2021થી માર્ચ 2025 સુધીમાં અલ્કેશ પેડડિયાએ જુદા જુદા વેપારીઓના નામના ખોટા બિલ આ ફરિયાદીના જીએસટી પોર્ટલ પરના એકાઉન્ટમાં ચડાવી આ ફરિયાદી વેપારી સાથે ₹2.93 કરોડની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પોલીસ ફરિયાદ ગઈકાલે બુધવારે રાત્રે 10 વાગ્યે જામનગરના સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. જોકે આ આખો મામલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આ ફરિયાદી ખાનગી વેપારી વચ્ચે છેલ્લા 5 વર્ષથી ચાલતો મામલો છે, જે તાજેતરની અમદાવાદ જીએસટી ટુકડીના ઓપરેશન પછી બહાર આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં બ્રાસ સહિતની મેટલ બાંધકામ, સરકારી કોન્ટ્રાક્ટ અને ઓટો સ્પેર પાર્ટ તેમજ મોટી મોટી મશીનરીઓ હાયર કરતી 2 પેઢી પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બોગસ બિલિંગ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની સ્થાનિક જીએસટી કચેરીના રિપોર્ટના આધારે એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા હથિયારધારી એસઆરપીના જવાનોને સાથે રાખી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી બ્રહ્મ એન્ડ એસોસિએટ નામની સીએ ફર્મ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેડડિયાને કેન્દ્ર સ્થાને રાખી જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સીએ અલ્કેશ પેડડિયાના સીએ ફર્મની સાથે તેના ઘરે પણ એક ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર ડિવિઝનની 21 ટીમે એક સાથે કરેલી કાર્યવાહી એક બે નહીં પણ સતત 7 દિવસ ચાલી છે. ગત 2 ઓક્ટોબરના રોજ સવારથી જામનગરમાં જીએસટી વિભાગ દ્વારા સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી સીએ અલ્કેશ પેડડિયાની બ્રહ્મ સીએ ફર્મ ઉપરાંત એનાજ ઇનકોર્પોરેશન અને ઇલિયોર ફર્મ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જૂનાગઢની એક ટીમ દ્વારા અલ્કેશના ઘરે પણ પોલીસને સાથે રાખી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જો કે જીએસટી વિભાગ કાર્યવાહી શરૂ કરે એ પૂર્વે અલ્કેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સીએ ફર્મ ઉપરાંત રામદેવસિંહ ગોહિલની મિત્રાજ એન્ટરપ્રાઇઝ, ગિરીશ ગોજિયાની ઓમ એન્ટરપ્રાઇઝ, સંજય સિતારાની શ્રુતિ એન્ટરપ્રાઇઝ, શૈલેન્દ્રસિંહ વાઢેરની SNJP કંપની, પ્રદીપસિંહ લાલુભા જાડેજાની ધરતી એન્ટરપ્રાઇઝ, દિવ્યેશ ચાવડાની યુક્તિ એન્ટરપ્રાઇઝ, મોહસિન જુણેજાની આફરીન એન્ટરપ્રાઇઝ, અનિલ પેડડિયાનું એડી કોર્પોરેશન, આશીષ સોજિત્રાની SNG ઇન્ફ્રા એન્ડ ટેકનિક મેટલ ક્રાફ્ટ સહિતની પેઢીઓ તથા કંપનીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ ફર્મ પર જીએસટી વિભાગની ટીમ દ્વારા છેલ્લા 4-5 વર્ષના જીએસટી, આઈટી રિટર્ન અને આર્થિક વ્યવહારો સંબંધિત તમામ ડોક્યુમેન્ટ, પેઢીઓના અસલ દસ્તાવેજોની ખરાઈ, પેઢી ધારકની ઓળખથી માંડી જ્યાં જ્યાં વર્ક કર્યું છે એ સંબંધિત તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બેંક એકાઉન્ટની તમામ વિગતો પણ મેળવી લેવામાં આવી હતી. છેલ્લા વર્ષોમાં પેઢી ધારકો દ્વારા કરવામાં આવેલા કામ અને તેની સામેની લગત પેઢીઓના પણ ડેટા મેળવવામાં આવ્યો હતો. મેટલ, બાંધકામ, સરકારી કોન્ટ્રાક્ટ સહિતની પેઢીઓ પર એક સાથે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પેઢી ધારકોની પૂછપરછ કરવામાં આવી હતી. મોટા અને સંદિગ્ધ આર્થિક વ્યવહારોની તપાસમાં તમામ પેઢીઓના તાર સીએ અલ્કેશ પેડડિયા સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. સીએ અલ્કેશે અન્ય પેઢીઓ સાથે મોટા આર્થિક વ્યવહારો થયા અંગેના જીએસટી ઇન્કમટેક્સ ફાઇલ કરી દઈ સામેની પેઢીને કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અપાવી દીધી હોવાનું સામે આવ્યું હતું. અલ્કેશના ઘરે જૂનાગઢ જીએસટીના મહિલા અધિકારી સહિતની ટીમ પોલીસને સાથે રાખી દોડી ગઈ હતી. સતત 5 દિવસ સુધી આ ટીમ તેના ઘરે રહી તેની પત્નીના નિવેદન પણ નોંધ્યા હતા. એક સમયે જીએસટી વિભાગ દ્વારા અલ્કેશની પત્ની શ્રુતિ પેડડિયાની ધરપકડ કરવા સુધીની તૈયારી કરી લીધી હતી, પરંતુ તેને 10 માસની બાળકી હોવાથી આ ધરપકડ ટાળવામાં આવી હોવાનું જીએસટીના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જીએસટીની તપાસ દરમિયાન શહેરના તમામ એકમોના છેલ્લા 5 વર્ષના મોટા અને સંદિગ્ધ આર્થિક વ્યવહારો અંગે તપાસ કરવામાં આવી છે, જેમાં તમામ પેઢીઓના મળીને કુલ 400 કરોડના બોગસ આર્થિક વ્યવહારો સામે આવ્યા છે. જીએસટી વિભાગ દ્વારા વેપારીઓને મોટા આર્થિક વ્યવહારો પેટે 70 કરોડ ઉપરાંતના સરકારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉધારી લેવા બાબતે નોટિસ આપવામાં આવી હતી, જેને લઈને પેઢીધારકોએ વિરોધ નોંધાવ્યો હતો અને એન્ફોર્સમેન્ટ ટીમો સાથે જીએસટી કચેરીએ પહોંચ્યા હતા. લાલ બંગલા સ્થિત કચેરીએ પેઢીધારકોનો જમાવડો થતા અધિકારીઓ પણ થોડા અકળાયા હતા. હવે શું કરવું સહિતના પ્રશ્ને ઉપલી કચેરીનો સંપર્ક કર્યો હતો. જીએસટી વિભાગના અધિકારીઓ અને પેઢીધારકો LCB કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં આ સમગ્ર રેકેટના કેન્દ્રમાં રહેલા સીએ અલ્કેશ પેડડિયા સામે FIR કરવાનો નિર્ણય લેવાયો હતો. મૂળ લાખાણી ગામના પ્રદીપસિંહ જાડેજાએ સીએ અલ્કેશ સામે CTC ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. જીએસટીની કાર્યવાહી બાદ પોલીસ ફરિયાદ થવાથી હવે સીએ પેડડિયા આવતીકાલે જામનગરની કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરશે તેવું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. સીએ અલ્કેશ પેડડિયા હસ્તક આ તમામ બોગસ આર્થિક વ્યવહારો થયા હોવાથી જીએસટીની ટીમો આજે જે તે એકમોની ઓફિસ અને સંસ્થાનો સીઝ કરવાની કાર્યવાહી કરશે એમ જીએસટી સૂત્રોમાંથી વિગતો સામે આવી છે. આ ઉપરાંત એમ માનવામાં આવે છે કે સીએ અલ્કેશ પેડડિયા થાઇલેન્ડના પટાયામાં હોટેલ ધરાવે છે અને દુબઈમાં પણ કેટલીક સંપત્તિ ધરાવતો હોવાનું અને અમુક રકમોના હવાલા પણ તેના હસ્તક પડ્યા હોવાનું કહેવાય છે. આ બધી વાત બિનસત્તાવાર રીતે જાણવા મળેલ છે. જામનગર જિલ્લા પંચાયતની આ વર્ષની એટલે કે 2025-26ની ત્રીજી ખાસ સામાન્ય સભાની બેઠક આજે 9મી ઓક્ટોબરે જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ મયબેન ગળચરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા અને વિપક્ષના નેતા JP મારવિયા તથા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા. શાસક પક્ષે આ સામાન્ય સભાને ખાસ સામાન્ય સભા તરીકે બોલાવી હતી, પરંતુ વિપક્ષે કરેલા આક્ષેપ મુજબ શાસક પક્ષના પદાધિકારીઓ અને અધિકારીઓએ આ બેઠક અંગે કોઈ હોમવર્ક કર્યું ન હતું.
નાણાકીય બાબતોની તેમને જાણકારીઓ ન હતી. વિપક્ષે ત્યાં સુધી કહ્યું કે આ પ્રકારની તૈયારી વિનાની બેઠક બોલાવીને શાસક પક્ષે સૌનો સમય બગાડ્યો હતો, જેની સામે શાસક પક્ષે એમ કહ્યું હતું કે આ ખાસ સામાન્ય સભા જુદા જુદા 3 મુદ્દા માટે બોલાવવામાં આવી હતી. 15માં નાણાં પંચના જે નાણાં અત્યાર સુધી ખર્ચ કરવામાં આવ્યા નથી તે નાણાંનું હવે પછીના ખર્ચમાં આયોજન કરવાનો મુદ્દો હતો. આ ઉપરાંત વર્ષ 2025-26ના અમુક કામો જે લેવામાં આવ્યા ન હતા અથવા જે કામો બેવડાયા હતા તે કામો અંગે નવેસરથી આયોજન કરવા માટે આ બેઠકમાં કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2025-26ના બજેટમાં આંગણવાડી માટે ₹50 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. તે અંગે નવું ડેવલપમેન્ટ એ છે કે આ રકમ સરકારમાંથી ગ્રાન્ટ સ્વરૂપે આવવાની હોય. આ જોગવાઈની રકમને ફરીથી સ્વભંડોળમાં લઈ જવામાં આવશે. આ ઉપરાંત શાસક પક્ષ તરફથી કેન્દ્ર સરકારના તાજેતરના GST સુધારાઓના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે વિપક્ષના સભ્ય અને ધારાસભ્ય દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે આ ખાસ સામાન્ય સભામાં નિયમોને નેવે મૂકીને કામગીરીઓ કરવામાં આવી હતી. આજની જિલ્લા પંચાયતની આ ત્રીજી ખાસ સામાન્ય સભા અંગે વિપક્ષના નેતા JP મારવિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખ કણઝારિયા અને ધારાસભ્ય હેમંત ખવાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજે જામનગર જિલ્લા પંચાયતમાં ત્રીજી ખાસ સામાન્ય સભા યોજવામાં આવેલ હતી. આ ખાસ સામાન્ય સભામાં મહત્વના મુદ્દા તો નહોતા, પરંતુ અત્યાર સુધીમાં જે ગ્રાન્ટો 15માં નાણાં પંચની આપેલી હતી એમાં ઘણા કામોમાં બચત પડેલી હતી. આ બચત રકમનું આયોજન હતું અને અમુક કામો જે ન થઈ શક્યા હોય અથવા કામો ડબલ બેવડાવતા હોય એના ફેરફાર કરવા માટેના અગત્યના 2 મુદ્દા હતા. સ્માર્ટ આંગણવાડીમાં જે 50 લાખનું ભંડોળ રાખેલું હતું એ ખરેખર સરકાર ડાયરેક્ટ ગ્રાન્ટ આપે છે, તો આ ભંડોળને પાછું સૌ ભંડોળના સદરે પાછું લેવા માટેનું આયોજન હતું. GST રિફોર્મનો આભાર માનતો પ્રસ્તાવ અમે રજૂ કરેલ છે. વિરોધ પાર્ટી છે ને વિરોધ કરવાનો જ છે, વિરોધ કરવાના જ છે, એને વિરોધ કર્યો છે. બાકી તમામ સભ્યો સમર્થનમાં હતા. આંગણવાડીની રકમ ફાળવી નથી. આંગણવાડીની રકમ અમે ભંડોળમાં 50 લાખનું આયોજન રાખ્યું હતું બજેટમાં, પણ એ આંગણવાડી સ્માર્ટ આંગણવાડી માટે સરકાર હવે ડાયરેક્ટ ગ્રાન્ટ આપે છે. એટલે આ ભંડોળ અમારું એમનું જમા પડ્યું છે, એને પાછું 100 ભંડોળમાં પાછું રિફોર્મ કરવાની વાત. આજે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, પરંતુ આજનું આ વાતાવરણ જોતા ખાસ સામાન્ય સભાની અંદર સાવ નિષ્ફળ ગઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખરેખર કોઈ અધિકારી કે પદાધિકારીને કોઈ જાતની કશી ખબર જ નથી કે બચત રકમ કેટલી હતી, શું હતું. કોઈ સભ્યને નથી ખબર બચત રકમ. તો ખોટું આયોજન કરીને અધિકારીઓ પદાધિકારીઓ બધે આજે સામાન્ય સભાનો સમય બગાડ્યો છે. તો આવી નિષ્ફળ ગયેલી સામાન્ય સભાને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે સખત વખોડી કાઢી. ના, અમારી રજૂઆત તો કોઈ બાકી નથી. રજૂઆત તો પૂરેપૂરી હતી, પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા બધા સભ્યો હાજર સત્તા પક્ષના છે એ અંતે પોતાની વરાળું કાઢતા હતા કે કામગીરી થતી નથી. ને અમારે જિલ્લા પંચાયતના સદસ્ય જે ભાઈ આરોગ્યમાં ગઈ વખતે ચેરમેન હતા જગદીશભાઈ, તો તેના ઘણા કામો રહી ગયા છે, તેના પણ પ્રશ્ન હતા. આવી રીતે બધાની પોતપોતાની ફરિયાદો એ સત્તા પક્ષની હતી. અત્યારે 6 લાખ ફાળવવામાં આવી. હવે સૌથી વધુની રકમ મોટી ગોપ જેમતભાઈનો વિસ્તાર છે ત્યાં ફાળવવામાં આવેલ છે. અંદાજિત 40 થી 50 લાખ જેટલી રકમ મંજૂર થઈ છે. હવે તમારી વાત સાચી છે. એમાં એવું છે કે આ વખતે ચાર્જ આપી દેવાની વાતચીત ચર્ચા થઈ છે કે અમે અમારી લેવલથી કે ચર્ચા કરી અને ચાર્જ આપી દેવાના. આજે જામનગર જિલ્લા પંચાયતની ખાસ ત્રીજી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. સામાન્ય સભા બોલાવવાના પંચાયત અધિનિયમ અંતર્ગત અમુક નિયમો હોય છે. આ તમામ નિયમોનો ઉલાળીઓ કરી અને આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. જે અધ્યક્ષ સ્થાનેથી ઠરાવો લેવાની વાત હતી, અધ્યક્ષ સ્થાનેથી ઠરાવો લેવાની પણ એક કાયદાની મર્યાદામાં હોય છે. એ તમામ નિયમોનો ઉલાળીઓ કરી અને આજે સામાન્ય સભા બોલાવવામાં આવી. આજે GST રિફોર્મના નામે આ લોકોએ આભાર પ્રસ્તાવ લઈ આવ્યા, પરંતુ નિયમથી અજાણ હોય પ્રસ્તાવ છે એ આ રીતે લઈ આવી ના શકે, જેને લઈ અને DDO શ્રીને પણ અમે કીધું કે આ મિનિટાઈઝ ના થાય. આની સાથે સાથે અમારી GST સંદર્ભે પણ માગણી હતી કે GSTના કાયદામાં વિશેષ જે છેવાડાના ગામડાઓ હોય એમાં કોઈ વિશેષ છૂટ આપવામાં નથી આવી. માત્ર તમે વાહવાહીની વાતો કરો છો ત્યારે જે છેવાડાનો વિસ્તાર છૂટી ગયો છે એમાં સરકાર ધારત તો એવું પણ લઈ આવી શકત કે ગામડામાં કોઈ ઉદ્યોગ સાહસિક છે એ નવો ઉદ્યોગ ખોલે તો એને GSTમાં વિશેષ 2 કે 4% છૂટછાટો આપી શકાતી હોય. એવી જ રીતે કોઈ મહિલા છે એ ઉદ્યોગ સાહસિક જ્યારે એમનું નવું સાહસ કરે તો એમાં પણ વિશેષ છૂટ આપી અને લોકોને વધુ ઉપયોગી GST થાય એ પ્રમાણે લઈ આવી શક્યા હોત. પરંતુ આ સરકાર માત્ર તાઇફાઓ કરવામાં જ માને છે, જેના કારણે આવી કોઈ વિશેષ છૂટ આપવામાં આવી નથી. અને જે GSTનો પ્રસ્તાવ લઈ આવ્યા એ પ્રસ્તાવ પણ નિયમો અનુસાર લઈ આવી ના શકે, જે અંતર્ગત અમે પણ આજે DDO શ્રીને રજૂઆત કરી અને આ પ્રસ્તાવ લેવામાં ના આવે એવી રજૂઆત કરી. જામનગરમાં GRDC પ્લોટ એન્ડ શેર હોલ્ડર્સ એસોસિએશનની ચૂંટણીનું તારીખ 12-10-2025ને રવિવારે મતદાન થવાનું છે.
આ એસોસિએશન કુલ 1800થી વધુ સભ્યો ધરાવે છે. દર 3 વર્ષે યોજાતી આ ચૂંટણીમાં કારોબારીના 21 સભ્યોની પસંદગી થશે. આ ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા અને વિષ્ણુભાઈ પાંભરની પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારથી મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે સાંજે બંને પેનલના આગેવાનોએ ગ્રુપ મિટિંગ રાખી હતી. છેલ્લા 4-5 દિવસથી દરેડ ખાતે આવેલ ઉદ્યોગનગર ફેઝ 2 અને ફેઝ 3માં વિધાનસભાની ચૂંટણી હોય તેવો માહોલ બની રહ્યો છે. ઉદ્યોગકારોના સંગઠનની આ ચૂંટણી છે, જેને કારણે મતદારોમાં પણ બે ભાગ પડી ગયા છે. મતદાન તારીખ 12મી ઓક્ટોબરે થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. હવે એ જોવાનું રહે છે કે આ ચૂંટણીમાં કોની હાર અને કોની જીત થશે. હાલમાં તો બંને પક્ષ જીતનો દાવો કરી રહ્યા છે. મતદારો પણ કોઈ એકની ફેવર કરતા હોય તેવું જોવા મળતું નથી. એટલે આ ચૂંટણીનું પરિણામ ભરેલ નાળિયેર જેવું છે. ગત 2022ની ચૂંટણીમાં પણ વિષ્ણુભાઈ પાંભરની પેનલ અને દિનેશ ડાંગરિયાની પેનલ વચ્ચે ચૂંટણી થઈ હતી, જેમાં દિનેશ ડાંગરિયાની પેનલનો વિજય થયો હતો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં બીજ મહોત્સવ અને દારૂના દૂષણ મુદ્દે સીએમને પોસ્ટકાર્ડ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાયફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમે આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે બુધવારે આસો વદ બીજની તિથિ નિમિત્તે જામનગરમાં ચારણ સમાજ દ્વારા પરંપરાગત રીતે બીજ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જામનગર શહેરના સુભાષ બ્રિજ નજીક મહાદેવ મંદિર પરિસરમાં આવેલા શ્રી કામઈ માતાજીના મંદિરે આ બીજ મહોત્સવ ચારણ સમાજની પરંપરા મુજબ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ બીજ મહોત્સવમાં ચારણ સમાજના સેંકડો ભાઈઓ બહેનો પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીનો જાતર મહોત્સવ ઉજવ્યો હતો. આ મહોત્સવમાં ચારણ સમાજના ભાઈઓ અને બહેનોએ સમાજની પરંપરા મુજબ રાસ ગરબા રજૂ કર્યા હતા અને સર્વે જ્ઞાતિજનોએ સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો. આ સમગ્ર મહોત્સવના દાતા તરીકે ધર્મેશભાઈ થારિયાભાઈ સાગરા અને તેમના સદગત પિતા થારિયાભાઈ કરશનભાઈ સાગરા તરફથી સહયોગ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર મહોત્સવ અંગે ચારણ સમાજના બે જ્ઞાતિજનો દ્વારા આપવામાં આવેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ અમારા જામનગર શહેરમાં કામે માતાજીનું મંદિર આવેલ છે, વિક્ટોરિયા પુલ આગળ ખરખર મહાદેવ મંદિર. ત્યાં અમારી પરંપરા જે ચારણ રાસ છે અને સમસ્ત ચાર સમાજ ભેગા થઈને અમે ઉજવી છે. તેના આજના મુખ્ય દાતા છે શ્રી થારિયાભાઈ કરશનભાઈ સાકરા, તેમના દીકરા ધર્મેશભાઈ થારિયાભાઈ સાકરા. અને હજી અમારે પરંપરાથી આજ દર વર્ષના જેમ આ વર્ષે પણ અમે આ જાત્રા યોજી હતી. આજરોજ જામનગર શહેર ખાતે કામી માતાજીના મંદિરે વિક્ટોરિયા પુલ પાસે સમસ્ત જામનગર ચારણ સમાજ એકઠું થયું છે. આજ શ્રી કામી માતાજીનું બીજ દર વખતેની જેમ આ વખતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. સ્વર્ગસ્થ થારિયાભાઈ કરશનભાઈ સાખરા, એમના દીકરા ધર્મેશભાઈ થારિયાભાઈ સાખરા આજના પ્રસાદના દાતા રહ્યા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ચારણી પરંપરાગત રમતનો લાભ લીધો. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનું દૂષણ ગ્રામજનોના કહેવા પ્રમાણે એટલી હદે વધી ગયું છે કે હવે ગ્રામજનોએ દારૂના દૂષણને અટકાવવા માટે છેક મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખવા પડે છે. જામનગર તાલુકાના દુતારપર અને સુમરી ભલસાણ તથા ખારાવેડા અને બજરંગપુર સહિતના સંખ્યાબંધ ગામોના ગ્રામજનોએ દારૂના દૂષણથી થાકી હારીને આ ગ્રામ્ય વિસ્તારોમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે મુખ્યમંત્રીને સંખ્યાબંધ પોસ્ટકાર્ડ લખ્યા છે. ગ્રામજનોનું કહેવું એમ છે કે દારૂના દૂષણને કારણે મારામારી, અકસ્માત અને ખૂના મરકી સહિતના ગુનાઓ વધી રહ્યા છે. દારૂને કારણે થતા અકસ્માતમાં લોકોના જીવ પણ જઈ રહ્યા છે. જામનગર તાલુકાના આ બધા ગ્રામ્ય વિસ્તારના લોકોએ મુખ્યમંત્રીને આ રીતે સંખ્યાબંધ પોસ્ટકાર્ડ પાઠવ્યા અંગે દુતાર પરના એક સ્થાનિક ગ્રામજન જયમીનભાઈ માધાણીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી અને વિનંતી કરીએ છીએ, જાણ કરીએ છીએ. જામનગર ગ્રામ્યના વિસ્તારોમાં હમણાં ઘણા વર્ષો થયા દારૂ પીવાનું, ગાળવાનું, વેચવાનું ખૂબ જ પ્રમાણ વધી ગયું છે. જેના લીધે અકસ્માતો થાય છે. ચોરી ચપાટી, લૂંટફાટ, મારામારી જેવા ખૂના મરકી અને ગુનાઓનું પ્રમાણ પણ ધીમે ધીમે વધી રહ્યું છે. ઘણા લોકો અકસ્માતમાં એનો જાન ગુમાવી રહ્યા છે. હમણાં જ બાજુના ગામમાં પીઠડિયામાં અકસ્માત થયો, જે પરપ્રાંતીય ભાઈ બિશનસિંહ દારૂ પીને નીકળ્યા અને અકસ્માત કર્યો અને એમાં બાજુના બજરંગપુરના ગામના રમેશભાઈ દોમડિયાનું અવસાન થયું. આ ખરેખર પહેલી નજરે આપણને અકસ્માત લાગે, પરંતુ આ અકસ્માત નથી. આ દારૂના દૈત્યએ કરેલી ક્રૂર હત્યા છે. એટલે મુખ્યમંત્રીને આસપાસના ધુતારપર, ધુરસિયા, સુમરી, ખારાવેઠા, બજરંગપુર, નંદપુર, ગાયત્રીનગર, ભરતપુર, વિજયપુર, જગા, મેળી, પસાયા, બેરાજા ઉપરાંત ઘણા ગામડાઓમાંથી અમે હજારો પોસ્ટકાર્ડ લખી અને વિનંતી કરવા માંગીએ છીએ કે હવે આ દારૂના દૂષણને નેસ્ત નાબૂદ કરો. દારૂની ભઠ્ઠીઓ અને નેસ્ત નાબૂદ કરો, દારૂના સ્ટેન્ડને નેસ્ત નાબૂદ કરો અને બુટલેગરોને જેલના હવાલે કરો અને ગામડામાં શાંતિ સ્થાપો એવી નમ્ર વિનંતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનુસૂચિત જાતિના લોકોના સામૂહિક બહિષ્કારનો વિવાદ ચાલે છે. જે અનુસંધાને તાજેતરમાં સ્થાનિક મામલતદાર અને ડીવાયએસપી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બેઠકો યોજવામાં આવી હતી અને સમગ્ર મામલાનો ઉકેલ શોધવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે ભીમ આર્મીના અગ્રણીઓએ જણાવ્યું છે કે 2 દિવસમાં અમારા હકોનું રક્ષણ કરવામાં નહીં આવે તો આગામી શનિવારે રાષ્ટ્રપતિની દ્વારકા મુલાકાત સમયે રાષ્ટ્રપતિના કાફલાને રોકીને ન્યાયની માંગણી કરવામાં આવશે. આ સમગ્ર વિષય અંગે કલ્યાણપુર મામલતદાર રામભાઈ સુવાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજથી 2 દિવસ પહેલા પટેલકા ગામે ગામ લોકો અને દલિત સમાજ વચ્ચે કોઈ પ્રશ્ન બાબતે હું ખંભાળિયા અને દ્વારકા મિટિંગમાં હતો ત્યારે કલેક્ટર સાહેબે મને સૂચના એવી આપી કે ભાઈ પટેલકા ગામે કોઈ પ્રશ્ન છે તો તાત્કાલિક તમે ત્યાં પહોંચો. પીઆઈ કલ્યાણપુર પટેલ સાહેબ અને ડીવાયએસપી રાઠોડ સાહેબ ત્રણે મળીને પટેલકા ગામે ગયા. ત્યાં દલિત સમાજને અલગથી બોલાવીને એની મિટિંગ લેવામાં આવી. ત્યાર પછી ગામ લોકોની મિટિંગ બોલાવી, એમની પણ મિટિંગ લેવામાં આવી અલગ બોલાવીને, અને બંનેને સમજાવ્યા. ત્યાર પછી એક સંયુક્ત મિટિંગ લેવાનું આયોજન કર્યું, પણ ત્યાં મોડું થઈ ગયું હતું અને દલિત સમાજ એવું કહેતા હતા કે અમારા જે વડીલો છે
બહારથી આવવાના છે, એ લોકો આવે ત્યાર પછી આપણે મિટિંગ કરશું. આમની પહેલા ચાલુ નોરતા દરમિયાન મને પટેલકા ગામના સરપંચનો ફોન આવ્યો હતો અને એણે એવું કીધું કે ભાઈ અમારે ગામ વચ્ચે અને દલિત સમાજ વચ્ચે થોડોક પ્રશ્ન છે. એકચ્યુઅલ ત્યારે ગામનો અને સમાજનો પ્રશ્ન નહોતો, પણ વાણંદ લોકોનો અને દલિત સમાજનો પ્રશ્ન હતો. ત્યાં નોરતામાં રાત્રિ મુકામ કરી હું પટેલકા જઈ અને દલિત સમાજને અને વાણંદને સંયુક્ત બેઠક કરાવી સરપંચ અને અન્ય ગામ લોકોની હાજરીમાં અને એ લોકોનું સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ ફરી આ બીજી વખત પણ અમે ડીવાયએસપી સાહેબ રાઠોડ સાહેબ, પીઆઈ પટેલ સાહેબ સંયુક્ત રીતે રાતે 9:30 સુધી અમે ત્યાં ગામમાં રોકાઈ અને આ બાબતે એનું સમાધાન કરાવ્યું હતું. પરંતુ જો હવે કંઈ એ સિવાયનો કોઈ ઇસ્યુ હોય તો અમારા સુધી કોઈ ફરિયાદ આવેલ નથી. જામનગરની સરકારી મેડિકલ કોલેજ દ્વારા યુથ એમ્પાવરમેન્ટ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી અને નર્સિંગ કોલેજના 600થી વધુ ફેકલ્ટી સભ્યો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. આરોગ્ય સંબંધિત ક્ષેત્રોમાં જ્ઞાન અને જાગૃતિ દ્વારા યુવાનો કેવી રીતે સમાજ અને પોતાની જાતને સશક્ત બનાવી શકે તે બાબતે ધ્યાન કેન્દ્રિત કરતા આ સેમિનારમાં વક્તાઓએ આરોગ્યના 3 પાયાના વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ડૉક્ટર રોહિત રામે સારા પોષણ અને તેના મહત્વ વિશે માહિતી આપી. ડૉક્ટર તેજલ મકવાણાએ પાંડુરોગ નિયંત્રણના મહત્વ પર ભાર મૂક્યો, જ્યારે ડૉક્ટર હેમાંગિની ખરાડીએ કિશોર શિક્ષણ અને આરોગ્ય અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઇન્ટરેક્ટિવ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓએ ઉપયોગી જાણકારી મેળવી અને સ્વચ્છ જીવનશૈલી અપનાવવા તેમજ સાર્વજનિક આરોગ્યમાં સક્રિય ભૂમિકા નિભાવવાની પ્રેરણા મેળવી હતી. આયોજક ટીમે સેમિનારની સફળતા પર સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સેમિનાર અત્યંત સફળ રહ્યો હતો અને ઉપસ્થિતોને જ્ઞાન અને ક્રિયાશીલતા દ્વારા સમુદાયને સશક્ત બનાવવાની દિશામાં પ્રેરણા આપી હતી. ગુજરાતમાં સાયબર ફ્રોડના અનેક કેસ સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાઇજીરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ કર્યો છે. નાઇજીરિયન ગેંગ સાથે મળીને ભારતીય લોકો સાથે છેતરપિંડી કરનારા 5 આરોપીની જામનગરથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓએ આંગળીયા નેટવર્ક અને અનેક બેંક ખાતાઓ દ્વારા સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પાસેથી નાઇજીરિયન હેન્ડલર્સને ફંડ ટ્રાન્સફર કરવામાં મદદ કરી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના મણિનગરના એક ઉદ્યોગપતિ નિહાર અમરજીત વર્મા દ્વારા સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે એક આફ્રિકન ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખાતા લોકો તેમનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓ યુપેટોરિયમ મર્ક્યુરિયાલિસ લિક્વિડના ભારતીય સપ્લાયરને શોધી રહ્યા છે. જેમાં આરોપીએ ફરિયાદીને ધંધાની લાલચ આપી હતી અને દાવો કર્યો હતો કે રાજસ્થાનના ભીલવાડામાં આવેલી એક ભારતીય કંપની શર્મા એન્ટરપ્રાઇઝ મેન્યુફેક્ચરિંગ $6,500 પ્રતિ લીટરના ભાવે રસાયણ પૂરું પાડી શકે છે, જે પછી આફ્રિકામાં $11,000 વેચી શકાશે. સમગ્ર બનાવમાં આરોપી પર વિશ્વાસ રાખીને ફરિયાદીએ પહેલા શર્મા એન્ટરપ્રાઇઝ માટે સેલ્સમેન તરીકે ઓળખાતા જયદેવ નામના વ્યક્તિ પાસેથી લેબ પરીક્ષણ માટે 1 લીટર ખરીદ્યું હતું, જેના ₹5.52 લાખ ચૂકવ્યા હતા. આ પછી ફરિયાદીએ બલ્ક ઓર્ડર પેટે એડવાન્સ ચૂકવણી તરીકે બીજા ₹27 લાખ ટ્રાન્સફર કર્યા. જો કે ભીલવાડાની મુલાકાત લેતા ફરિયાદીને જાણ થઈ કે આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી. આમ ફરિયાદી સાથે કુલ ₹32.72 લાખની છેતરપિંડી થઈ હોવાને લઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણમાં જામનગરના 5 શંકાસ્પદોની ધરપકડ કરી છે, જેમાં અઝગર અઝીઝ પઠાણ, અભિષેક મહેશભાઈ જોશી, પ્રવીણ ભોજાભાઈ નંદાણીયા, દીપ પોપટપરી ગોસ્વામી અને નીતિન બાબુભાઈ ભાટિયાનો સમાવેશ થાય છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518X શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી.
હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92899 23051 અને 90675 72626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ મુર્મુ આજે રાજકોટમાં અને આવતીકાલે શુક્રવારે સાસણ તથા શનિવારે દ્વારકાની મુલાકાતે. ભારત અને બ્રિટન વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર કરતા બંને દેશના વડાપ્રધાનો. જામનગરમાં GST કૌભાંડના ચર્ચાસ્પદ કેન્દ્ર એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા વિરુદ્ધ નોંધાતી પોલીસ ફરિયાદ. જામનગર જિલ્લા પંચાયતમાં યોજાઈ જતી વર્ષની 3જી ખાસ સામાન્ય સભા. જામનગર GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ચૂંટણી તારીખ 12 ઓક્ટોબરે. દિનેશ ડાંગરિયાની પેનલ અને વિપુલ પાંભરની પેનલ વચ્ચે ખરાખરીનો જંગ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે.